પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખિલોડી ગામના બહેનો છે. મારું નામ બારિયા સંગીતાબેન કમલેશભાઈ છે. અમે આગળ પાછળ બહેનો અલગ અલગ ગામમાંથી આવ્યા છે. ખાસ અમારો મુદ્દો છે કે નળ સે જળ યોજના. નળ સે જળ યોજનામાં અમે દરેક મહિલાઓ ગ્રામ પંચાયતમાં રજૂ કરે છે કે અમારે પીવાના પાણી માટે ચોમાસું અને શિયાળામાં પાણી પીવા માટે મળી રહે છે. હાલ અમારી પરિસ્થિતિ એવી છે કે પીવાના પાણી માટે બીજે ઘરોમાં જઈને પાણી પીવા માટે અત્યારે ઘર વપરાશ માટે બહેનોને ભાઈઓને સવારમાં ઉઠીને પાણીની જરૂરત વધારે પડે છે. અમે પંચાયતમાં જઈને રજૂઆત કરી છે, તાલુકામાં પણ રજૂઆત કરી છે કે સાહેબ અમારા નળ મુકાય છે પણ જળ નથી. જળ એને શું વ્યવસ્થા કરી છે? હાલ અમારા ગામમાં નળ સે જળ યોજનાના જે કામો થઈ રહ્યા છે, હાલ અમારા ગામમાં એક ગામમાં નળ મુકાય છે પણ જળ નથી. ઘણા ખરા ગામોમાં દરેક ફળિયામાં નળ મુકાય છે પણ જળ નથી. હાલ અમારી માંગ એ છે કે ગામોમાં પીવાના પાણી માટે નળમાં પાણી આવે અને અમે પોતે નાના ઘરોમાં પાણી માટે વપરાશ ઘર વપરાશ છે, નાવા કપડા પશુ માટે વાપરી શકે એની માટે અમારી ખાસ માંગ છે. આ લોકોએ રજૂઆત પહેલા કરી આ રીતે પંચાયતમાં મૌખિક રજૂઆત કરી છે, તાલુકામાં કલેક્ટરને અરજી આવી છે. બારિયા સંગીતાબેન કમલેશભાઈ. હા, અને સમગ્ર ગ્રામજનો ખિલોડી, સિમલિયા, દેવલીકો, બારિયાફળી, દામાવાવ અને રાણીપુરા ગ્રામ પંચાયતના જાગૃત વ્યક્તિઓ છે, સાથે બહેનો પણ છે. અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત એવી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં નળ સે જળ યોજના અંતર્ગત બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. નરી આંખે દેખાય એવો ભ્રષ્ટાચાર થયો છે. વારંવાર અમારી લેખિત અને મૌખિક રજૂઆતો હોવા છતાં અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં નથી આવી. ત્યારે આજરોજ બહુ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ મળીને સાહેબશ્રીને લેખિત રજૂઆત કરી છે અને અમારી માંગણી એવી છે કે જે કંઈ તલાટી કમ મંત્રી સાહેબ હોય, સરપંચશ્રી હોય, જળ સમિતિમાં સંકળાયેલા જે કંઈ સાહેબો હોય અને ભાઈઓ હોય એમને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નળ સે જળ યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે. કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે? ભ્રષ્ટાચારમાં એવું છે કે અમારા વિસ્તારમાં નળ તો છે પણ જળ નથી અને ઘણા ખરા વિસ્તારમાં નળ પણ નથી અને એની પાઇપલાઇન પણ નથી. અને ગ્રામ પંચાયત લેવલે એવું જાણવા મળે છે કે નળ સે જળ યોજનામાં બધું ફાઇનલી થઈ ગયું છે. આવા પ્રમાણપત્રો પણ ઓનલાઈનના માધ્યમથી અમને જાણવા મળ્યા છે. કયા પ્રકારના કામો નથી થયા? ખાસ કરીને નળ સે જળ યોજના જે સરકારશ્રીની બહુ મોટી યોજના છે, જે આજની સરકાર પણ નળ સે જળ યોજનાના નામ પર મત માંગી રહી છે. આવી એક બહુ મોટી યોજના જેમ કે નળ સે જળ યોજનામાં પણ ભ્રષ્ટાચાર છે, રોડ રસ્તામાં પણ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર ગણવા જઈએ તો સવારથી સાંજ સુધી ટાઈમ પણ પૂરો થઈ જાય આટલા બધા ભ્રષ્ટાચાર. અત્યારે પાણીની વ્યવસ્થા માટે શું હોય? પાણીની વ્યવસ્થા માટે અમારા ગ્રામજનો પોતપોતાના પ્રાઇવેટ જે કઈ કુવા હોય અથવા તો બોર હોય, આસપાસના ઘરોમાં કદાચ કુવા હેડપંપ બોર હોય ત્યાંથી લાવી અને પાણીનો વપરાશ કરી રહ્યા છે. કમલેશભાઈ બારિયા.